નમસ્કાર મિત્રો. અત્યારે આપણે યોગ એટલે શું, ઉપયોગ એટલે શું, યોગી એટલે શું, ઉપયોગી એટલે શું એ પ્રશ્ન ઉપર ચર્ચા કરવાના છીએ. મોટે ભાગે આપણે ફેસબુકમાં, વોટ્સએપમાં કે અન્ય જગ્યાએ એવી પોસ્ટ વાંચતા હોઈએ છીએ કે યોગી હોવું એના કરતાં ઉપયોગી હોવું એ મહત્ત્વનું છે. આ બોલવું સહેલું છે, સમજવું સહેલું છે, પણ યોગી કેવી રીતે થવું અને ઉપયોગી કેવી રીતે થવું તેની સમજણ હું આ વિડીયોમાં આપને સમજાવવાની કોશિશ કરું છું. સૌપ્રથમ આપણે યોગ શબ્દની વ્યુત્પત્તિ એટલે કે યોગ શબ્દ કેવી રીતે બન્યો છે. તો યોગ શબ્દ સંસ્કૃતમાં યુજ નામના ધાતુથી બન્યો છે. યુજનો અર્થ છે જોડાવું. જોડાવું એટલે કે કનેક્ટ થવું. હવે આ જોડાવું અર્થનો મોટે ભાગના લોકો અલગ અલગ અર્થ કરે છે કે જોડાવું એટલે કે પરમાત્માની શક્તિ સાથે જોડાવું, કે આપણા શરીરની જે સિસ્ટમ છે તેની સાથે જોડાવું, કે મનની સિસ્ટમ છે તેની સાથે જોડાવું, કે લાગણીઓની સિસ્ટમ છે તેની સાથે જોડાવું. તો યોગનો અર્થ યોગ એટલે કે યુનિયન એટલે કે જોડાવું સંસ્કૃતમાં યુજ શબ્દમાંથી બન્યો છે, બધાને ખબર છે. અને જોડાવાની જ્યારે વાત હોય ત્યારે બધા એનું અલગ અલગ અર્થઘટન કરે છે. આજે હું આપ સૌને મારું અર્થઘટન કહીશ કે યોગ એટલે યુજ અને યુજ એટલે જોડાવું. તો જોડાવું તો કોની સાથે જોડાવું? તો હકીકતમાં આપણે જીવનમાં જ્યારે યોગનો ઉપયોગ કરવો હોય, જે શરૂઆતમાં મેં વાત કરી કે યોગી એટલે શું, ઉપયોગી એટલે શું, યોગ એટલે શું, ઉપયોગ એટલે શું, તો હકીકતમાં બધા સમજે છે કે યોગ એટલે યોગાસન, કે શરીરને અલગ અલગ રીતે વાળવું, શરીરને અલગ અલગ પોઝિશનમાં મૂકવું, તેને યોગ કહે છે. કે પદ્માસન કરવું, કે સર્વાંગાસન કરવું, કે પછી વૃક્ષાસન કરવું, એક પગે ઊભા રહેવું, તો તેને લોકો યોગ સમજે છે. તો ઘણા લોકો ધ્યાનમાં બેસવાને યોગ સમજે છે, ઘણા લોકો પ્રાણાયામને યોગ સમજે છે. પણ હકીકતમાં જે પાતંજલિએ જે યોગ આપ્યો છે એમાં તો 8 અંગો આવે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તો આપણે અત્યારે આ 8 અંગો લેવાના નથી. બીજી રીતે વાત કરીએ તો ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે, તો 18 યોગો છે. તો ઘણા બધા પ્રકારના યોગોની બધા વાત કરે છે. ભક્તિ યોગની વાત કરે છે, કર્મયોગની વાત કરે છે, જ્ઞાન યોગની વાત કરે છે. એમ જેટલા લોકો છે, એકમ સત્યમ બહુધા વિપ્રા વદંતી, એટલે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સત્ય એક જ છે, પણ મોટે ભાગના લોકો અલગ અલગ વાત કરે છે. તો આપણે યોગનો મૂળભૂત અર્થ કે યોગ એટલે જોડાવું, યોગ એટલે યુજ. તો જોડાવું અને ઉપયોગી થવું, આ બંને કેવી રીતે, યોગી પણ થવું, ઉપયોગી પણ થવું, તો આ બંને વસ્તુ કેવી રીતે, એ હું આપ સૌને સમજાવવાની કોશિશ કરું છું. તો જોડાવું એટલે શું? ધારો કે હું તમને એક સામાન્ય શબ્દોમાં કહું છું કે ધારો કે હું ફેમિલી સાથે બેઠો છું, તો એ વખતે હું ફેમિલી સાથે કનેક્ટ થઈ શકું, તો એને જોડાવું કહી શકાય. કે ધારો કે હું મારી પત્ની સાથે, કે મારા બાળકો સાથે, કે મારા માતા સાથે, કે મારા પિતા સાથે, તો એમની સાથે હું બેઠો હોઉં કે વાત કરતો હોઉં, એમની સાથે કોઈક ડીલિંગ કરતો હોઉં, મારા ભાઈ બહેનો સાથે હું ડીલિંગ કરતો હોઉં, તો એમની સાથે કનેક્ટ કેવી રીતે થવું? તો કનેક્ટ થવું એટલે કે દિલથી દિલનું મળવું.
જેની સાથે આપણે બેઠા હોય, જેની સાથે આપણે વાત કરતા હોય. ધારો કે હું અત્યારે આપ સૌની સાથે વાત કરું છું, તો મારું દિલ અને આપનું દિલ એક થાય તો એને કનેક્ટ થયેલું કહેવાય. જ્યારે દિલથી દિલ મળે છે ત્યારે આત્માથી આત્માનું કનેક્શન થાય છે, આત્માથી આત્માનું જોડાણ થાય છે, તો તેને યોગ કહેવાય છે. એટલે કે જો હું મારા ફેમિલી સાથે ખૂબ પ્રેમ ભાવથી બેઠો હોઉં તો એના માટે જે સંત કવિ કબીરે કહ્યું છે, ઢાઈ અક્ષર પઢે પ્રેમ કા, પઢે સો પંડિત હોય. એટલે કે તમારા અંદર આત્મામાં પ્રેમ હશે દરેક લોકોના પ્રત્યે, તો તમે લોકો સાથે આરામથી કનેક્ટ થઈ શકશો. એટલે કે સૌ પ્રથમ આપણે ફેમિલી સાથે જોડાવવું જોઈએ. તો ફેમિલી સાથે જોડાવા માટે આપણે શું કરવું પડશે? સામેવાળાની લાગણી સમજવી પડશે. તો સામેવાળાની લાગણી સમજવી હોય તો શું કરવું પડશે? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ નથી કરવાની, પણ જેવી દ્રષ્ટિ છે તેવી સૃષ્ટિ કરવાની છે. એટલે કે દુનિયા જેવી દેખાય છે તેવા આપણે બનવાનું છે. એટલે કે આપણે પત્ની સાથે વાત કરીએ તો પત્નીની વાત સમજવાની કોશિશ કરવાની છે. આપણે પુત્ર સાથે વાત કરીએ તો પુત્રની વાત સમજવાની કોશિશ કરવાની છે. આપણે ભાઈ બહેન સાથે વાત કરીએ તો એમની વાતો સમજવાની કોશિશ કરવાની છે. આપણે માતા પિતા સાથે વાત કરીએ તો આપણે એમની વાતો સમજવાની કોશિશ કરવાની છે. આપણે ઓફિસમાં આપણા બોસ સાથે વાત કરીએ તો બોસની વાત સમજવાની કોશિશ કરીએ છીએ. આપણે આપણા કલીગ હોય, જે સહકર્મચારીઓ, એમની સાથે જ્યારે વાતચીત કરતા હોય તો એમની વાત સમજવાની કોશિશ કરવાની છે. આપણે આપણા સબોર્ડિનેટ એટલે કે આપણા તાબા હેઠળ કામ કરનારા લોકો છે, એમની સાથે જ્યારે વાતચીત કરીએ છીએ તો આપણે એમની વાત સમજવાની કોશિશ કરવાની છે. ધારો કે હું પ્રોફેસર છું, હું વિદ્યાર્થીઓને ભણાવું છું, તો વિદ્યાર્થીઓની વાત મારે સમજવાની કોશિશ કરવાની છે કે વિદ્યાર્થીઓ કયા સ્તરે છે. એટલે કે માના સ્તરે જાય છે તેને માસ્તર કહેવાય છે. એમ કે સામાના સ્તરે જઈને એની સાથે વાત કરવી એટલે કે કનેક્ટ થવું કહેવાય, કે એને કહેવાય જોડાવું કહેવાય. તો એને કહેવાય યોગ થયો કહેવાય. યોગ એટલે જોડાણ. જેવી રીતે બીજી ભાષામાં હું વાત કરું તો કે જેવી રીતે આપણા ઘરે ઇલેક્ટ્રિસિટીના ઘણા બધા ઉપકરણો છે. આપણે ત્યાં ટ્યુબલાઇટ છે, પંખા છે, CFL લેમ્પ છે, LED લેમ્પ છે, ફ્રીજ છે, કે કુકટોપ છે, એમ ઘણી બધી ઇલેક્ટ્રિકલ વસ્તુઓ છે. અને જે આપણું GEBનું એટલે કે ગવર્મેન્ટનું ઇલેક્ટ્રિકનું કનેક્શન આપણા ઘરે આવે છે, અને એ કનેક્શન જો ચાલુ હોય તો આખા ઘરની બધી વસ્તુઓ ચાલે છે. આખા ઘરની બધી વસ્તુઓ ચાલે. પણ લાઇટ જતી રહે તો એ કનેક્શન જે GEBનું કનેક્શન છે તે કનેક્શન બંધ થઈ જાય છે. તો એક દુનિયાની એક આખી સિસ્ટમ છે કે વરસાદ પડે છે અને ડેમ એટલે કે બંધની અંદર પાણી ભરાય છે, એમાં ટર્બાઇનથી વીજળી પેદા થાય છે અને એની આખી ઇલેક્ટ્રિક ડિસ્ટ્રિબ્યુશનની સિસ્ટમ છે કે તેનાથી એ વીજળી આપણા ઘરે આવે છે. અને એટલે કે બધી જગ્યાએ કનેક્શન થયું છે કે સમુદ્રમાં પાણી હોવું જોઈએ, પછી એની વરાળ થવી જોઈએ, પછી વાદળો બનવા જોઈએ, એ વાદળોમાંથી વરસાદ પડવો જોઈએ, ડેમની અંદર પાણી ભરાવવું જોઈએ, પછી ટર્બાઇન્સ ચાલવા જોઈએ, એમાંથી વિદ્યુત પેદા થવી જોઈએ, અને અલગ અલગ જે વિદ્યુતના થાંભલાઓ છે તેના દ્વારા એ વિદ્યુત આપણા સોસાયટી સુધી આવવી જોઈએ, અને સોસાયટીથી આપણા ઘર સુધી આવવી જોઈએ. અને ઘરના દરેક જે ઉપકરણો છે, વીજ ઉપકરણો, એની સાથે કનેક્શન થયેલું હોવું જોઈએ. તો જ એ ટ્યુબલાઇટ, પંખો કે ફ્રીજ કામ કરશે. તો એને કહેવાય છે જોડાણ એટલે એકબીજા સાથે કનેક્શન. એટલે કે બીજા શબ્દોમાં કહે તો આપણું ફ્રીજ, આપણા ઘરનું ફ્રીજ અને જે ડેમમાં ઉત્પન્ન થતી વીજળી, ત્યાં સુધી કનેક્શનનો વાયર જોઈન્ટ હોવો જોઈએ, જોડાયેલો હોવો જોઈએ. તો જ આપણા ઘરનું ફ્રીજ ચાલશે. એવી રીતે દુનિયામાં દરેક જે કાર્ય આપણે કરવાનું છે, ધારો કે અત્યારે હું આ વાત કરું છું તો
મારી જે વાત છે, જે પોઈન્ટ કહેવા માગું છું એની સાથે હું જોડાયેલો હોઉં તો એ પોઈન્ટ સારામાં સારી રીતે રજૂ કરી શકું. કે હું મારી ઓફિસમાં કામ કરું છું તો ઓફિસની જે કામગીરી છે એની સાથે હું જોડાયેલો હું. ઓફિસમાં જે મારી પાસે માણસો છે તો એ બધા માણસો સાથે મારું હું મન વચન અને કર્મથી એટલે કે આત્માથી, હૃદયથી, વિચારોથી બધી રીતે હું એમની સાથે જોડાયેલો હોઉં તો એને યોગ કહેવાય છે. કે ઓફિસમાં માણસો સાથે જોડાયો હું. પછી જે ફાઇનાન્સ મેનેજમેન્ટ છે કે કેટલા રૂપિયા ક્યાંથી આવે છે ક્યાં જાય છે એની સાથે જોડાયો હું. મેન છે, મની છે, પછી મશીન એટલે કે કેટલા સાધનો છે કોલેજની અંદર તો એ સાધનોને કેવી રીતે સારા રાખવા એની સાથે જોડાયો હું. મેન, મની, મશીન, પછી મટીરિયલ જે રોજબરોજ જે મટીરિયલ લાવવાનું હોય એની સાથે હું જોડાયો હોય, એનું ઓવરઓલ મેનેજમેન્ટ એ બધા સાથે હું જોડાયેલો હોય તો જોડાવું એટલે ઉપયોગી થવું. અને યોગી થવું એટલે કે ઉપયોગી થવું. યોગી થવું એટલે એવું નથી કે આમ પ્રાણાયામ કરીએ એને યોગ કહેવાય, એવું નથી. પણ જે કંઈક કરીએ તેની અંદર પૂરા દિલથી કામ કરીએ તો એને યોગ કહેવાય છે. એટલે કે એને યોગી થવું કહેવાય છે, એને ઉપયોગી થવું કહેવાય છે. કે ધારો કે તમે ક્રિકેટ રમો છો અને ક્રિકેટ રમતી વખતે તમે શરીરનો ખૂબ ઉપયોગ કરો છો તો તમારી શક્તિ વપરાય છે, શરીરમાં શ્રમ કરવાથી ખૂબ થાકી જાઓ છો. પણ એ વખતે તમે માની લો 2 કલાક ક્રિકેટ રમો, થાકી ગયા પણ તમે ફ્રેશ થઈ જાઓ છો કારણ કે તમારું કનેક્શન જે પરમાત્માની જે શક્તિ છે, પરમાત્મા ઉપર છે તે શક્તિ સાથે કનેક્શન થાય છે ને એને કારણે તમે ક્રિકેટ રમો છો, શારીરિક શ્રમ કરો છો તો તમે થાકી જવા જોઈએ પણ તમે ફ્રેશ થાવ છો કેમ કે તમે એ વખતે ઉપયોગી થાવ છો. તમારા મનને ઉપયોગી થાવ છો, તમારા શરીરને ઉપયોગી થાવ છો એટલે કે તમે યોગી થાવ છો અને તમે જોડાવ છો, ક્રિકેટની રમત સાથે જોડાવ છો. અને એમાંથી સ્પોર્ટ્સનો ઉદ્ભવ થયો કે આપણે સ્પોર્ટ્સ રમીએ છીએ, કોઈ પણ ક્રિકેટ રમીએ, વોલીબોલ રમીએ, ટેબલ ટેનિસ રમીએ કે પછી ચાલવા જઈએ તો આ બધી વસ્તુ જે છે તે આપણા શરીરને ઉપયોગી થવા માટે કરીએ છીએ. તો એક ટપાલી છે, પોસ્ટમેન છે, એ પણ આખો દિવસ ચાલે છે, બધે ટપાલો પહોંચાડે છે. એક મજૂર છે તે પણ આખો દિવસ મજૂરી કામ કરે છે તો એ થાકી જાય છે. ટપાલી જે છે તો એ જ્યારે બીજાને પોસ્ટ પહોંચાડવા માટે ઘરે જાય છે કે કોઈ કુરિયર સર્વિસવાળો છે તે સવારથી સાંજ સુધી બધાને વસ્તુઓ પહોંચાડે છે તો એને એક્સરસાઇઝ એના શરીરને પણ થાય છે પણ એનું જે મન છે તે પ્રફુલ્લિત થતું નથી કેમ કે એ પોતાને ઉપયોગી કે યોગી સમજતો નથી અને એના કારણે એ થાકી જાય છે. જ્યારે ક્રિકેટ રમવાવાળો વ્યક્તિ થાકવાને બદલે ફ્રેશ થાય છે કારણ કે એ વખતે એ એવું સમજે છે કે આનાથી મને ફાયદો છે, આનાથી મને મજા આવે છે. એવી જ રીતે જે વોકિંગ કરવાવાળો વ્યક્તિ એ થાકતો નથી, ફ્રેશ થઈ જાય છે. જ્યારે એટલું જ વોકિંગ કોઈ મજૂર માણસ પણ કરે છે તો એ મજૂર માણસ થાકી જાય છે અને એને પછી દારૂ પીવે છે થાક ઉતારવા માટે. જ્યારે જે પોતે પોતાના આનંદથી વોકિંગ કરે છે એને થાક લાગતો નથી. એટલે કે આ યોગીને ઉપયોગી થવું તેની હું વાત સમજાવવાની કોશિશ કરું છું. એવી જ રીતે કોઈ ગાનાર વ્યક્તિ છે તો એને ગાવાથી આનંદ આવે છે એટલે ગાવાથી ફ્રેશ થાય છે. કોઈ નૃત્ય કરનાર વ્યક્તિ છે એને નૃત્ય કરવાથી આનંદ આવે છે એટલે એ ફ્રેશ થાય છે. કોઈ વ્યક્તિ પ્રોફેસર છે, સ્પીચ આપે છે અને સ્પીચ આપવાથી આનંદ આવે છે તો એ સ્પીચ આપવાથી ફ્રેશ થાય છે. અને કોઈ વ્યક્તિ એવું સમજે છે કે આ તો મારું કામ છે, આ તો મારી નોકરી છે કે આ તો મારો ધંધો છે અને મારે પૈસા કમાવા માટે કે મજબૂરીમાં આ કામ કરવું પડે છે તો એ થાકી જાય છે. જે વ્યક્તિ બીજાને ઉપયોગી થવાની માનસિકતા રાખે છે કે બીજાને કામમાં આવવાની માનસિકતા રાખે છે તો એ હકીકતમાં સાચો યોગી છે અને એ થાકતો નથી. એને સવારથી સાંજ સુધી ગમે એટલું કામ આપો તો એ થાકતો નથી. તો આને યોગ કહેવાય છે. એક માં છે તે પોતાના બાળકને જ્યારે બાળકનો જન્મ થાય છે તો એને સવારથી સાંજ સુધી કેટલી બધી કાળજી કરે છે છતાં માં થાકતી નથી. આખી જિંદગી સુધી કાળજી કરે છે છતાં માં થાકતી નથી. અને એક બાળક મોટું થઈને એ માને
ગણકારતું નથી, કે માનો રિસ્પેક્ટ કરતું નથી, કે માની કદર કરતું નથી, છતાં પણ માં થાકતી નથી. તો એટલે એ જે માં બનવું એ એક પ્રકારનું ઉપયોગી થવું કે યોગી થવાનું કાર્ય છે. અને આપ સૌએ જોયા હશે કે ઘણા લોકો સેવાભાવી હોય છે, કે કોઈની સેવા કરે છે, સવારથી સાંજ સુધી સેવા કરે છે. પૈસે ટકે પણ એ લોકો ઘણી વખત ખલાસ થઈ જતા હોય છે, છતાં પણ એમને એટલો બધો આનંદ આવતો હોય છે કે એ લોકો થાકતા નથી, અને એમને ડોનેશન કે કોઈ રીતે પૈસા પણ આવતા રહે છે. તો એને યોગ કહેવાય, કે બીજાને તમે ઉપયોગી થાઓ, તો એ સાચું યોગીપણું છે. યોગાસન કરવા, પ્રાણાયામ કરવા, મંત્રો કરવા, ભક્તિ કરવી, નવધા ભક્તિ કરવી, જ્ઞાન યોગ કરવો, આ બધુંની અંદર યોગ સમાયેલો છે. પણ જે સૌથી સાચો યોગ છે તે કર્મયોગ છે, જે ભગવદ્ ગીતામાં કીધું કે અનાસક્ત કર્મયોગ છે. તો એ સાચો યોગ છે. તો બીજી વાત, એટલે હવે આની પાછળ સાયન્સ શું રહેલું છે કે તમે કોઈને ઉપયોગી થાવ છો, કે ઘણા લોકો સેવા કરવા માટે કોઈને ગરીબોને કોઈક ડોનેશન કરે છે, તો પોતે પૈસા ગુમાવે છે પણ એમને આનંદ આવે છે. તો કેમ કે એ લોકો બીજાને ઉપયોગી થાય છે ત્યારે કુદરતી રીતે યોગી બની જાય છે. ઘણી વખત આપણે નાના બાળકોને રમાડીએ છીએ, કે કોઈ સોસાયટીમાં અજાણ્યું બાળક હોય એને રમાડીએ છીએ, તો આપણને ખૂબ આનંદ આવે છે, કેમ કે એ વખતે આપણે કોઈને બીજાને ઉપયોગી થઈએ છીએ, તો એ વખતે આપણને અંદરથી આનંદ આવે છે. એટલે કે ઉપયોગી થવું અને યોગી થવું બંને વસ્તુ યુજ ધાતુમાંથી બને છે. એટલે કે કનેક્ટ થઈએ છીએ આપણે. તો કનેક્ટ થવું એટલે શું? શરૂઆતમાં મેં વાત કરી કે યોગનો અર્થ યુજ, યોગ શબ્દ યુજ ધાતુમાંથી બન્યો છે. યુજ એટલે કનેક્ટ થવું. મેં જીઈબીની વાત કરી કે ડેમમાં ઉત્પન્ન થતી જે વીજળી છે આપણા ઘર સુધી આવે છે, એમ પરમાત્માની વીજળી, પરમાત્માની શક્તિ એ ચારો ઓર છે, આખા બ્રહ્માંડમાં છે, અણુ અણુમાં પરમાત્મા બિરાજા છે, આપણે આવું કહીએ છીએ. તો પરમાત્માની જે શક્તિ છે, જે કામ કરે છે, એ શક્તિ સાથે જોડાવું એને યોગ કહેવાય છે. અને પરમાત્મા દરેક વ્યક્તિમાં, દરેક માણસમાં સમાયેલો છે, દરેક પશુમાં સમાયેલો છે. તમે કૂતરાને ખાવાનું આપશો તો એનાથી પણ તમે કૂતરાને ઉપયોગી થશો, તમને આનંદ આવશે, તો એ તમે ઉપયોગી થશો અને યોગી થશો. ગાયને માટે જે રોટલી ખવડાવવાની વાત છે, તો એમાં પણ એવું છે કે તમે ગાયની સેવા કરો છો, ગૌ સેવા કરો છો, કે જેનાથી તમે ગાયને ઉપયોગી થાવ છો, અને ઉપયોગી થાવ છો એટલે યોગી થાવ છો. તો આનું એક સાયન્સ છે. યોગમાં નિર્વિચાર સ્થિતિની વાત છે. એટલે યોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે મેડિટેશન કરીએ છીએ, અને શાંતિથી આંખ બંધ કરીને રિલેક્સ થઈને બેસી રહેવાની કોશિશ કરીએ છીએ, કે કોઈક પ્રાણાયામ કરીએ છીએ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ છીએ, તે વખતે મનને શાંત કરીએ છીએ, યોગાસન કરીએ છીએ, અલગ અલગ પ્રકારના યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, આ બધા જે 8 અંગો છે, કે જે આપણા 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, અને એમાંથી જે આરણ્યક ગ્રંથો આવ્યા છે, સંહિતાઓ આવી છે, ઉપનિષદો આવ્યા છે, પુરાણો આવ્યા છે, 6 દર્શનો આવ્યા છે, આપણું મહાભારત છે, આપણું રામાયણ છે, ભગવદ્ ગીતા છે, આ બધામાં અલગ અલગ જગ્યાએ યોગને અલગ અલગ રીતે વર્ણવ્યું છે. આયુર્વેદ જે છે એ પણ આપણું એક યોગનું જ વિજ્ઞાન છે. તો એમાં એક મહત્ત્વનો ટૉપિક છે કે નિર્વિચાર થવું. નિર્વિચાર થવું એટલે કે મનથી ફ્રેશ થવું. નિર્વિચાર થવું એટલે આંખ બંધ કરીને તમે ધ્યાનમાં બેઠા અને તમારા મનમાં કોઈ વિચાર ચાલતો નથી, કે તમે સમાધિમાં બેઠા, તમારા મનમાં કોઈ વિચાર ચાલતો નથી, એવું બધા સમજે છે, પણ એવું નથી. નિર્વિચાર થવું એટલે કે મનથી શાંત રહેવું. એટલે કે અત્યારે હું જ્યારે બોલું છું ત્યારે પણ મારું મન એકદમ શાંત હોય, તો હું મારી સ્પીચ સાથે કનેક્ટ થઈ શકું, કે હું જે વાત કહેવા માગું છું તેની સાથે જોડાઈ શકું. તો જોડાવું તે યોગ છે. મેં શરૂઆતમાં વાત કરી કે આપણે માની લો રસ્તા પર ચાલતા હોય તો આપણું ધ્યાન રસ્તા ઉપર હોવું જોઈએ, રસ્તા સાથે આપણે જોડાઈએ તો એ યોગ છે. આપણે ડ્રાઇવિંગ કરતા હોય, ધારો કે એક ડ્રાઈવર છે તો એ યોગી છે, કારણ કે ડ્રાઈવર
ટોટલી રસ્તા સાથે કનેક્ટ થાય છે કે એટલો કોલાહલ હોય, ટ્રાફિક હોય, હજારો વાહન જતા હોય તો એમાં 80 કિલોમીટર પર અવર કે 100 કિલોમીટર પર અવરની સ્પીડે એ વાહન ચલાવે છે, છતાં એનું આજુબાજુ ચારે બાજુ ધ્યાન છે. કારમાં મ્યુઝિક વાગે છે એના ઉપર પણ એનું ધ્યાન છે, અને પાછળ જે બેઠા છે જે લોકો વાતો કરે છે એના ઉપર પણ એનું ધ્યાન છે. બધી બાજુ એનું ધ્યાન છે, બધી બાજુ એક સાથે કનેક્ટ થાય છે. તો એને કહેવાય કે યોગી થવું કે ઉપયોગી થવું. એક ડાન્સર છે જે ગ્રુપની અંદર ડાન્સ કરે છે, કે ધારો કે 25 જણા ડાન્સ કરે છે, જે કોરિયોગ્રાફરે બધાને અલગ અલગ રોલ આપ્યો છે, અને દરેક જણ પોતપોતાનો ડાન્સ કરે છે, છતાં પણ એ લોકો મ્યુઝિકના એક એક બીટ સાથે કનેક્ટ થાય છે, એક એક બીટ સાથે કનેક્ટ થઈને બધાની કોરિયોગ્રાફી સાથે સેટ થઈને કાર્ય કરે છે. તો એને કહેવાય યોગી થવું, ઉપયોગી થવું. અને એના માટે નિર્વિચાર સ્થિતિની વાત છે, ઋતુંભરા પ્રજ્ઞાની વાત છે. કે ભારત જે શબ્દ છે એમાં ભા શબ્દ છે, કે ભા એટલે જ્ઞાનનો પ્રકાશ, અને એમાં રત રહેવાવાળા લોકો એટલે કે ભારત દેશ એની વાત છે. વિદ ધાતુ જેમાંથી વેદ શબ્દ બન્યો છે, વિદ એટલે કે જોવું, જાણવું, કે કોઈ પણ વસ્તુને જુઓ અને જાણો. તો એનો વેદનો અર્થ પણ યોગ થાય છે, કે તમે કોઈ વસ્તુને જાણવી હોય, જોવી હોય તો એની સાથે કનેક્ટ થવું જરૂરી છે. એટલે વિદ ધાતુની વાત કરીએ, આભાની વાત કરીએ, પ્રભાની વાત કરીએ, તો આ બધા જે શબ્દો છે તે યોગ સાથે જોડાયેલા છે. યોગ એટલે કે જોડાવું. અત્યારે હું તમારી સાથે જોડાઈને મારા હૃદયની વાત આપના હૃદય સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું. એટલે કે ધારો કે લતા મંગેશકર જ્યારે ગાતા હોય તો એની સાથે 100 મ્યુઝિશિયન હોય, તો 100 મ્યુઝિશિયન અલગ અલગ સાધનો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, અને બધા એક જ સુરમાં સંવાદિતાથી એકબીજા સાથે કનેક્ટ થઈને ગાય છે. તો એને કહેવાય છે યોગ. ક્રિકેટની જે ટીમ હોય છે તો એમાં 11 ખેલાડી હોય છે, અને અમુક ખેલાડીઓ બહાર ગ્રાઉન્ડમાં હોય છે, એક્સ્ટ્રા હોય છે, એમની સાથે એમના કોચ હોય છે, એમ્પાયર હોય છે, સામેની ટીમ હોય છે, કોમેન્ટેટર હોય છે, અને આખું જે સ્ટેડિયમ છે એની એક વ્યવસ્થા હોય છે, અને ટીવી ચેનલ છે જે લોકો રિલે કરે છે તેની એક વ્યવસ્થા હોય છે, અને દર્શકો જે છે તે પોતાના ઘરે બેઠા હોય છે. પણ જ્યારે કોઈક બેટ્સમેન જ્યારે કોઈ 4 કે 6 મારે છે, કે કોઈ રન લે છે, તો આખું સ્ટેડિયમ એની સાથે તાળી પાડે છે, અને આખા દેશના લોકો ટીવી પર જોઈને એની સાથે તાળી પાડે છે. એકબીજા સાથે બધા કનેક્ટ થાય છે, ઉપયોગી થાય છે. તો એને યોગ કહેવાય છે. એકબીજા સાથે કનેક્ટ થવું, ઉપયોગી થવું, એને યોગ કહેવાય છે. એવી રીતે કોઈ ડાન્સનો પ્રોગ્રામ ટીવી ઉપર આવે છે, તો એ જે ડાન્સરો છે એની કોરિયોગ્રાફી કરે છે, બધા એકસાથે સંવાદિતામાં, હાર્મનીમાં એકબીજા સાથે ડાન્સ કરે છે, મ્યુઝિકની એક બીટ્સ ઉપર એકદમ માઇક્રો લેવલે બીટ્સ ઉપર સરસ મજાનો ડાન્સ કરે છે, અને એને લાખો કરોડો જે દર્શકો છે એ ટીવી ઉપર કે યુટ્યુબ ઉપર ચેનલ ઉપર જુએ છે, અને બધા એકબીજા સાથે કનેક્ટ થાય છે અને ખુશ થઈ જાય છે. તો એને યોગ કહેવાય છે. એટલે કે યોગ એટલે જોડાવું, એકબીજા સાથે જોડાવું, અને વસુધૈવ કુટુંબકમની વાત છે આપણા ભારતમાં. એટલે કે આખા વિશ્વના બધા લોકો એકસાથે જોડાયેલા છે, બધા હૃદયથી એક છે, બધા દિલથી એક છે, એવી એક ભાવના. યોગ એટલે શું? એટલે યોગ એટલે જોડાવું. તો જોડાવા માટે નિર્વિચાર થવું જરૂરી છે. એટલે આપણે મનથી નિર્વિચાર હોવા જોઈએ. એટલે કે આપણી દ્રષ્ટિ ચોખ્ખી હોવી જોઈએ. દ્રષ્ટિ જે છે આપણે, એટલે કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ ના હોવી જોઈએ, પણ જે સૃષ્ટિ છે તેવી દ્રષ્ટિ હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ ચોખ્ખી હોવી જોઈએ. ચોખ્ખી મીન્સ કે જે છે તે દેખાવું જોઈએ આપણને. આપણે જ્યારે પુસ્તક વાંચીએ, લેખક જે કહેવા માંગે છે તે આપણે સમજવું જોઈએ. આપણે જ્યારે મૂવી જોઈએ છીએ ત્યારે મૂવીનો જે ડાયરેક્ટર જે આપણને ભાવાર્થ આપવા માંગે છે તે ભાવાર્થ આપણે સમજવો જોઈએ. આપણે ઓફિસમાં જઈએ તો આપણો જે બોસ હોય, તો બોસ આપણી સાથે જ્યારે વાત કરે છે તો એ જે સમજાવવા માંગે છે તે વસ્તુ આપણે સમજવી જોઈએ. એટલે કે જ્યારે તમે સામા માણસની વાત સમજી શકો, એટલે કે તમે તમારા મનથી નિર્વિચાર થાવ, તમારી અંદરનું જે તમારું સબકોન્શિયસ છે કે તમારું કોન્શિયસ માઇન્ડ છે, તમારી લાગણીઓ છે, તમારા વિચારો છે, એ બધી બકબક બંધ કરી દો, મન શાંત રાખો,
અને જે પરિસ્થિતિમાં હોય, અર્જુનને ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે તારે યુદ્ધ કરવાનું છે, શાંત ચિત્તે યુદ્ધ કરવાનું છે. તો એટલે કે શાંત ચિત્તે યુદ્ધ કરવાનું છે, એટલે કે યુદ્ધ મેદાન સાથે જોડાવાનું છે. તો ભગવદ્ ગીતામાં અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે મારે યુદ્ધ મેદાન જોવું છે, ને યુદ્ધ મેદાનમાં વચ્ચે રથ લઈને ઊભો રાખે છે અને આખી સ્ટ્રેટેજી જોવે છે કે કૌરવો કેવી રીતે લડવાના છે, અને જોવે છે કે આ તો મારા બધા સગાવાલા છે, મારા મિત્રો છે, મારા પોતાના છે, એમની સાથે યુદ્ધ કરવાનું આવ્યું છે, તો કેવી રીતે યુદ્ધ કરી શકાય. તો એ નાસીપાસ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. અને ત્યારે કૃષ્ણ ભગવાન સમજાવે છે કે તું નહીં યુદ્ધ કરે તો તને આ લોકો મારી નાખશે. કે જે સિચ્યુએશન છે, જે પરિસ્થિતિ આવે છે, આપણું આખું જીવન સંઘર્ષથી ભરેલું છે. જીવનમાં પડે પડ સંઘર્ષ છે, પણ એ સંઘર્ષને, જે સિચ્યુએશન છે એની સાથે તમે કનેક્ટ થાઓ, જોડાઓ અને એ સિચ્યુએશનને સમજો. તમારા મનની બકબક સાઈડ પર રાખી દો. તમારા મનની અંદર જે તમારો રાગ દ્વેષ છે, કે તમારો બાયસ છે, તમારો દ્રષ્ટિકોણ છે, એને સાઈડ પર મૂકી દો અને સિચ્યુએશનની શું ડિમાન્ડ છે, સિચ્યુએશનનો શું દ્રષ્ટિકોણ છે, તે દ્રષ્ટિકોણ ડેવલપ કરો. એટલે કે મનથી નિર્વિચાર થાવ, તો તમારો સાચો કુદરતી યોગ શરૂ થઈ જશે. એટલે કે તમે દરેક વસ્તુ સાથે જોડાશો. તો આ જોડાવા માટે મેં એક નિર્વિચાર સ્થિતિની વાત કરી. બીજી એક હું વાત કરું છું કે આપણું જે શરીર છે, મન છે, બરાબર, હૃદય છે, તો આપણી અંદર એક આત્મા રહેલો છે, અને જે આત્મા છે એની ફરતે, એટલે આત્મા એક આપણું જે અસ્તિત્વ છે તે અવ્યક્તમાંથી વ્યક્ત તરફ વ્યક્ત થાય છે. એટલે કે આપણી અંદર આત્મા છે, એ આત્મા વ્યક્ત થતી વખતે 7 પ્રકારની પ્રાણ શક્તિઓમાં વ્યક્ત થાય છે. અને એ પ્રાણ શક્તિઓ આપણી લાગણીઓને સંચાલિત કરે છે, જે હૃદયની લાગણીઓ છે. એ લાગણીઓ આપણા વિચારોને, એટલે કે સબકોન્શિયસને સંચાલિત કરે છે. એ સબકોન્શિયસ આપણા કોન્શિયસ માઇન્ડને સંચાલિત કરે છે. અને એ કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ આપણા શરીરને સંચાલિત કરે છે, અને આપણી આખી દુનિયા, આપણું આખું જીવનને સંચાલિત કરે છે. તો આ બધું જ્યારે ઝીરો થઈ જાય, શાંત થઈ જાય, ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય, જે શાંત પાણી હોય તે એકદમ ચોખ્ખું દેખાય છે, એવું ક્રિસ્ટલ ક્લિયર શાંત પાણી એકદમ કોરા કાચ જેવું હોય છે, કે જેની અંદર તમે આરપાર જોઈ શકો. તો એવી દ્રષ્ટિકોણ, તો હું એને ટૂંકમાં કહું તો વિચારો વગરનું મન, લાગણીઓ વગરનું હૃદય, કોણ વગરનો દ્રષ્ટિકોણ, એવી નિર્વિચાર સ્થિતિ, એવી ઋતુભરા પ્રજ્ઞા આપ સૌની અંદર ડેવલપ થશે. અને એના માટે જે યોગના 8 અંગો છે, આયુર્વેદ છે, કે પછી નવધા ભક્તિ છે, કે મંત્રો છે, કે નૃત્ય છે, કે સંગીત છે, કે જે ભારતની 64 કળાઓ છે, એનો આપ સૌ ઉપયોગ કરશો અને આપણું જે ભારતનું જે આ વિજ્ઞાન છે એને સમજશો કે યોગ એટલે શું, જોડાવું એટલે શું, યોગી થવું એટલે શું, ઉપયોગી થવું એટલે શું, અને શાંત રહેવું એટલે શું, વિદ એટલે કે જે જોવું એટલે શું, ભા એટલે કે જ્ઞાનનો પ્રકાશ એટલે શું. તો આ બધા શબ્દો તમે સમજશો, પ્રેક્ટિકલ રીતે પોતાના જીવનમાં ઉપયોગમાં લાવશો, એટલે કે બીજાને ઉપયોગી થશો. તો એની અંદર આપણી અંદર અંતસ્કરણ ચતુષ્ટય રહેલું છે, જેને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહેવાય છે. જે આપણે જે જોઈએ છે, જેવી રીતે એક રોબોટ છે, તો રોબોટ જ્યારે દુનિયાને જોવે છે, એની અંદર હૃદય નથી, પણ રોબોટ, એની અંદર જે સોફ્ટવેર પ્રોગ્રામિંગ થયું છે, રોબોટની અંદર જે પ્રોગ્રામિંગ નાખવામાં આવ્યું છે, એની આધારે એ રોબોટ દુનિયાને જોવે છે. અત્યારે ડ્રાઈવર વગરની કાર આવી ગઈ છે, ટેસ્લા કાર. તો ટેસ્લા કાર શું છે, રસ્તાને જોવે છે કે રસ્તામાં ટ્રાફિક છે, તો એ ટ્રાફિકને જોઈને એની બાજુમાંથી નીકળી જાય છે. બમ્પ આવે તો કારને ખબર પડી જાય છે, એની અંદર 18 પ્રકારના કેમેરા કે સેન્સર લાગેલા હોય છે, તો કારને ખબર પડી જાય છે કે સામે બમ્પ છે, તો કાર ઓટોમેટિક બ્રેક મારીને ધીમી થઈ જાય છે, એમાં ડ્રાઈવરની જરૂર નથી. ટર્ન આવે તો કારને ખબર પડી જાય છે કે ટર્ન મારવાનું છે. તો એવી રીતે આપણે પણ એક રોબોટ છીએ, આપણે ભગવાનના બનાવેલા રોબોટ છીએ, રામના બનાવેલા રમકડા છીએ. તો આપણી અંદર એક અંતસ્કરણ ચતુષ્ટય છે, કે જેને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કહેવાય છે. તો મન એ આપણું અમન અવસ્થામાં જવું જોઈએ, અથવા તો ઉન્મની અવસ્થામાં આપણું મન જવું જોઈએ. મન છે, બુદ્ધિ છે, તો આપણી સ્પષ્ટ હોવી જોઈએ, તટસ્થ બુદ્ધિ હોવી જોઈએ.
બાયસવાળી બુદ્ધિ ના હોવી જોઈએ, કુબુદ્ધિ ના હોવી જોઈએ, સદબુદ્ધિ હોવી જોઈએ. સદબુદ્ધિ એટલે કે સત્ય બુદ્ધિ હોવી જોઈએ. મન, પછી બુદ્ધિની વાત કરી. ચિત્ત, ચિત્ત એટલે ચિત્તનું જે ચિત્ર છે આપણું એકદમ કોરું હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. ચિત્ત પરથી ચિત્તો શબ્દ પણ બન્યો છે કે જે ચિત્તો છે તે 80ની સ્પીડે જતો હોય છતાં પણ એનું મન એટલું બધું શાંત હોય કે એ હરણને એકદમ એક્ઝેક્ટલી પકડી લે છે અને મારી નાખે છે. તો મન, બુદ્ધિ, ચિત્ત. અને અહંકાર, અહંકાર તો બધી જ સમસ્યાઓ, બધા જ પ્રોબ્લેમનું મૂળ છે. તો એ અહંકાર આપણો શૂન્ય હોય, આપણો ઈગો ઝીરો હોય, આપણે આપણું જે પોતાની વાત છે તેને છોડીને અને બીજા બધાની વાત સમજીએ. આપણે આપણો અહંકાર, આપણો વ્યક્તિગત બાયસ કે વ્યક્તિગત રાગ દ્વેષ કે વ્યક્તિગત આપણા જે પૂર્વ પૂર્વ જે પહેલેથી જે ધારણા બનાવેલી છે, પૂર્વ ધારણા, એ બધું સાઈડ પર રાખી દઈએ અને સ્પષ્ટ મનથી, ખુલ્લા મનથી, જેને ખુલ્લું મન, ઓપન માઇન્ડ કહેવામાં આવે છે, કે જેને યોગમાં નિર્વિચાર સ્થિતિ કહેવામાં આવે છે, કે ઋતુંભરા પ્રજ્ઞા કહેવામાં આવે છે, કે તેષામ બ્રાહ્મી સ્થિતિ. ભગવદ્ ગીતામાં કીધું છે કે તેષામ બ્રાહ્મી સ્થિતિ. એ બ્રાહ્મી સ્થિતિ છે એટલે કે તમે શાંત છો. જે સમયે તમે શાંત છો એ સમયે તમારામાં ઈશ્વર પ્રગટે છે, પરમાત્મા પ્રગટે છે. તમે દરેક પરિસ્થિતિ સાથે, દરેક વસ્તુ સાથે, દરેક વ્યક્તિ સાથે જોડાઈ શકો છો અને તમે યોગી થઈ જાઓ છો અને ઉપયોગી થઈ જાઓ છો. તો યોગ એટલે શું? યોગી એટલે શું? ઉપયોગી એટલે શું અને ઉપયોગ એટલે શું? જોડાવું એટલે શું? વિદ, જેમાંથી વેદ શબ્દ બન્યો છે એની મેં વાત કરી. આ બધા શબ્દો મેં સમજાવવાની વાત કરી. ભારતની અંદર ભા શબ્દ રહેલો છે એને મેં સમજાવવાની કોશિશ કરી. નિર્વિચાર સ્થિતિની સ્થિતિ સમજાવવાની મેં કોશિશ કરી. શાંત મન શું હોય છે, ખુલ્લું મન શું હોય છે. તો આ બધું જે કોન્સેપ્ટ છે, આપણું જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું જે અંતસ્કરણ ચતુષ્ટય છે તે કેવી રીતે કામ કરે છે, જે 4 અંગો છે, આપણી જે 5 ઇન્દ્રિયો છે, આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, પછી આ જે ચામડી છે, ત્વચા છે, કે જે આપણી ઇનપુટ ડિવાઇસ છે, જે રીતે રોબોટ છે તે કેમેરાથી જોવે છે એમ આપણે આંખથી જોઈએ છે. રોબોટ છે જે માઇકથી સાંભળે છે એમ આપણે કાનથી સાંભળીએ છીએ. તો જે આ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો છે, તો એને પણ આપણે શાંત હોઈશું તો આપણે એ જ્ઞાનેન્દ્રિયોથી આપણે સ્પષ્ટ દુનિયાનું ચિત્ર, એટલે આખો હાથી, આપણને આખો હાથી ક્યારેય દેખાતો નથી. જે કોઈકને સૂંઢ દેખાય છે, તો કોઈકને હાથીના પગ દેખાય છે, તો કોઈને પૂંછડી દેખાય છે, તો કોઈને એના કાન દેખાય છે. હાથીને આખો હાથી દેખાતો નથી. આખા હાથી માટે તમને સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોય તો જ આખો હાથી જોઈ શકો છો. એટલે આપણે પણ જ્યારે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરે છે તો ઘણાનું કાન સારા હોય તો એને મ્યુઝિક સંભળાય છે, ઘણાની આંખ સરસ હોય તો એને સુંદરતા દેખાય છે, ઘણાની જીભ સારી હોય તો એને ખાવામાં જ રુચિ હોય છે, તો ઘણાનું નાક સારું હોય તો એને બધા સ્પ્રેમાં જ રુચિ હોય છે, અને ઘણાની ત્વચા સારી હોય તો એને દરેક સોફ્ટ ટચવાળી વસ્તુઓ ગમે છે. અને જેનું હૃદય સારું છે, જેનું અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સારું છે, તો એની જે અંદરની જે 4 ઇન્દ્રિયો છે, જેમ અંતઃકરણ, ચતુષ્ટ કંઈ કહેવાય છે, મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિય, તો એ જો ચોખ્ખી થઈ જાય, એ જો સ્પષ્ટ હોય તો તમને આખી દુનિયા સરસ દેખાય છે. એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ છે, નાક છે, કાન છે, જીભ છે, ત્વચા છે, આ બધાનો આપણે સરસ ઉપયોગ કરવો જોઈએ. આપણું મન શાંત રાખવું જોઈએ તો મનનો સરસ ઉપયોગ કરી શકીએ. આપણે હૃદય શાંત રાખવું જોઈએ તો આપણી ભાવનાઓનો સરસ ઉપયોગ કરી શકીએ. આપણે ક્યાં ટકવું અને ક્યાં અટકવું એની આપણને ખબર પડી જાય. ક્યારે આપણે ભૂખા રહેવું, ક્યારે ખાવું, જો અંદરથી આપણને આઈડિયા આવી જાય તો આપણી તંદુરસ્તી સારી રહેશે. કઈ વસ્તુ મારા શરીરને અનુકૂળ નથી આવતી, કઈ સિઝનમાં, ધારો કે શિયાળામાં આઈસ્ક્રીમ ન ખવાય, કે ઉનાળામાં જે ગરમી આપતા મસાલા ના ખવાય, એમ ચોમાસામાં વાયડી વસ્તુ એટલે કે વાત કરે એવી વસ્તુ ના ખવાય, તો આપણું શરીર આપણને સિગ્નલ આપશે. તો આ છે યોગી થવું. પોતાની જાતને યોગી થવું, ઉપયોગી થવું, તો આપણી હેલ્થ સારી રહેશે. એવી રીતે વેલ્થ માટે આપણે પૈસાનું પણ, ફાઇનાન્સ મેનેજમેન્ટ આવડવું જોઈએ, કે આપણે આજથી
10 વર્ષ પછી આપણી પાસે કેટલો પૈસો હશે, કે આપણી પાસે કેટલી ગાડી હશે, કે કેટલા બંગલા હશે, તો એ બધાનું સારી રીતે આયોજન કરવું. તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસ એટલે આપણે બીજાને કંઈક કામમાં લાગીશું, આપણું મનને પ્રફુલ્લિત રાખીશું, તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આપણને મળશે ને. આ બધામાં આપણે દરેક વસ્તુ સાથે કનેક્ટ થવું જરૂરી છે. કે તમને એવું હોય કે હું તો જંગલમાં જઈને સાધુ થઈ જાઉં, હિમાલય પર બેસી જાઉં છું. ઘણીવાર કોઈક વ્યક્તિ હિમાલય ઉપર સાધના કરીને આવ્યો હોય તો એને આપણે ખૂબ રિસ્પેક્ટ કરીએ છીએ. હિમાલય પણ પૂજ્ય છે, એની ના નથી, પણ આપણું જ્યાં આપણે મન ચંગા તો કથરોટ મેં ગંગા, એટલે કે જ્યાં છીએ ત્યાં જ જો કનેક્ટ થઈએ તો ત્યાં જ આપણા કથરોટમાં, એટલે કે આપણા વાસણમાં જે પાણી છે તે જ આપણા માટે ગંગા બની જશે. આપણું જે ઘર છે તે જ આપણા માટે હિમાલય બની જશે. કેમ કે પરમાત્મા તો દરેક જગ્યાએ છે. તો હિમાલય અને ગિરનારમાં પણ જવું જરૂરી છે, પણ એના કરતાં પણ વધારે જરૂરી છે કે આપણે જ્યાં છીએ ત્યાં કનેક્ટ થઈ જઈએ, ત્યાંના લોકો સાથે જોડાઈએ, ત્યાંની પરિસ્થિતિ સાથે જોડાઈએ અને ખૂબ સારું જીવન જીવીએ, હેલ્થ, વેલ્થ અને હેપીનેસનું ધ્યાન કરીએ. તો આ એક મેં પોતાની જાતની ઉપયોગી થવાની કે યોગી થવાની વાત કરી કે આપણી હેલ્થ સારી હોવી જોઈએ, આપણું ફાઇનાન્સ એટલે કે વેલ્થ સારી હોવી જોઈએ, આપણી હેપીનેસ સારી હોવી જોઈએ. બીજું કે માં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે કે પોતે હેલ્થ સારી હોવી જોઈએ. બીજું સુખ તે ગુણિયલ નાર, એટલે કે આપણા પત્ની સાથે સારા સંબંધો હોવા જોઈએ. ત્રીજું સુખ છે તે કોઠીએ જાર, એટલે કે આપણે ઘરમાં ખાવા પીવાની, ફર્નિચર કે ફાઇનાન્સ આપણું સારું હોવું જોઈએ. આપણી પાસે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે એટલું ફાઇનાન્સ ના કરવો પડે લાંબો, એવું સરસ ફાઇનાન્સ આપણું હોવું જોઈએ. તો ત્રીજું સુખ છે કોઠીએ જાર. ચોથું સુખ છે તો આપણું ફેમિલી જે છે તેની સાથે આપણા સંબંધો સારા હોવા જોઈએ. પાંચમા સુખમાં આપણા મિત્રો, સગા સંબંધી એની સાથે સારું હોવું જોઈએ. છઠ્ઠા પછી આગળ જે બધા સુખ છે કે જેની અંદર પદ છે કે તમે એક સારી પોઝિશન પર હોવા જોઈએ, તમારી પ્રતિષ્ઠા એટલે એક સ્ટેટસ હોવું જોઈએ. તો ઘણી વખત એવું સમજવામાં આવે છે કે આ જે પદ, પ્રતિષ્ઠા કે પૈસો, આ બધાને નકારવામાં આવે છે. એકચ્યુઅલી નકારવાની કોઈ જરૂર નથી. આપણે દરેક વસ્તુ સાથે જોડાવાનું છે, યોગી થવાનું છે અને ઉપયોગી થવાનું છે. અને આપણું જીવન એટલે કે આપણે જ્યારે આપણે જન્મથી બાળક હોઈએ ત્યારે પણ આપણે આખી પરિસ્થિતિ સાથે, જીવન સાથે જોડાવાનું છે, જીવંત બનવાનું છે. આપણે અત્યારે લાઈવની વાત કરીએ છીએ, કોઈ પણ પ્રોગ્રામ લાઈવ હોય તો એમાં મજા આવે છે. એમ જે વ્યક્તિ પોતે લાઈવ હશે, જીવંત હશે, મેં ફેસબુકમાં લખ્યું છે મારા વોલ ઉપર કે જીવંત વ્યક્તિ જીવનને માણે છે. તો આપણે જીવંત બનવાનું છે, એટલે કે બાળક હોય ત્યારે જીવંત બનવાનું છે, યુવાન હોય ત્યારે જીવંત બનવાનું છે. વૃદ્ધ થઈ જઈએ તો વૃદ્ધ એટલે કે વિકસિત થવાનું છે. વૃદ્ધ એટલે ઘરડા થવાનું નથી, શારીરિક રીતે નકામા થઈ જવાનું નથી, લાચાર બિચારા થઈ જવાનું નથી, પણ આપણે વિકસિત થવાનું છે, ડાયા થવાનું છે, જ્ઞાની થવાનું છે, બીજાને ઉપયોગી થવાનું છે. તો આપણે આપણું બધા રિસ્પેક્ટ કરશે અને આપણું એક જીવન આપણે સફળ થવાની કોશિશ કરવાની છે. તો મારો આજનો ટૉપિક હતો કે યોગ એટલે શું, યોગી એટલે શું અને ઉપયોગ એટલે શું અને ઉપયોગી એટલે શું. તો એની અંદર મેં મૂળભૂત મનની જે શાંત સ્થિતિ છે, નિર્વિચાર સ્થિતિ, પ્રજ્ઞાની વાત કરી, ઋતુંભરાની વાત કરી અને આપણું આખું અસ્તિત્વ, આપણું શરીર, મન અને આત્મા, હૃદય, આ બધું કેવી રીતે કામ કરે છે અને દુનિયા કેવી રીતે કામ કરે છે, કે એમાં આપણે સફળ કેવી રીતે થઈ શકીએ. તો એમાં યોગનો એટલે કે જોડાવાનો શું રોલ રહેલો છે, શું ભૂમિકા છે, તે મેં આપ સૌને સમજાવવાની કોશિશ કરી. આશા છે આપ સૌને ગમ્યો હશે. ખૂબ ખૂબ આભાર મને અત્યાર સુધી સાંભળવા માટે. થેન્ક યુ.